નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, ગમ તું ના કર, ગમ એટલે કે દુઃખ, થોડું ધ્યાનથી સાંભળજો. ગમ તું ના કર પણ ગમતું કર. આ જીવન છે પણ આ જીવન નથી. આવા સુંદર વિચાર સાથે આજે શરૂ કરીએ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. આજે આપણે વિષય રાખ્યો છે બોન્સાઈ, એક નવીનતમ કળા. બોન્સાઈ એક નવીનતમ કળા અંતર્ગત જો આપને કોઈ પણ માહિતી જોઈતી હોય તો અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. આપને ફોન નંબર જણાવી દો: 07926853814 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં બોન્સાઈ એક નવીનતમ કળા વિષય અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાયા છે ડૉક્ટર રશ્મિકાંતભાઈ ગુર્જર સાહેબ. હું ડૉક્ટર સાહેબનો પરિચય આપું. તેઓ બાગાયત વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો ડૉક્ટર સાહેબને મળીએ મિત્રો, અને બોન્સાઈ એક નવીનતમ કળા એના વિશે થોડી ચર્ચા કરીને આપણને કઈ રીતે આમાં ઉપયોગી થઈ શકે એની વિસ્તૃત ચર્ચા કરીને માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે દર્શક મિત્રો. ડૉક્ટર સાહેબ, આમ તો બોન્સાઈ જે છે ને, મને તમારા થકી જ જાણવા મળ્યું હતું કે જેમ કે બોન છે એટલે કે છીછરું પાત્ર એવું કહી શકાય, અને સાઈ જે છે મિત્રો એટલે કે ઉગવું. હવે આ બંનેનો અર્થ સાહેબ ભેગું કરીએ તો છીછરા પાત્રમાં ઉગવું એવું થાય, પણ મને છે ને હજી પણ આ અર્થથી થોડો સંતોષ નથી. આમાં થોડું ડિટેલમાં તમે પ્રકાશ પાડશો સાહેબ, આ બોન્સાઈ એટલે શું? હા, જરૂર મેડમ. દર્શક મિત્રો, આપનું સ્વાગત છે. મિત્રો, બોન્સાઈ એ એક છોડને ઉગાડવાની એક કળા છે, જેમાં આપણે છોડને ઠીંગણો જ રાખતા હોઈએ છીએ. એટલે કે મોટો વડ છે, પીપળ છે, આંબલી છે, આવા જે ઝાડ છે, પાઇન છે, સ્પ્રસ છે, તો જ્યુનિપેરસ છે, આવા છોડોને આપણે એક નાનકડા કુંડાની અંદર એવું શું કરીએ કે એક નાનકડા કુંડાની અંદર એનું આખું ઝાડ જેવું એક રચના ઊભી થાય. તો એ ઝાડ જેવી જે રચના આપણે બનાવવાની છે એક નાનકડા કુંડાની અંદર, એટલે કે છોડને જે વામ જ રાખવાની જે કળા છે, આને બોન્સાઈ કહેવામાં આવે છે. આપણા દેશની અંદર પણ હવે આ બોન્સાઈની જે બનાવવાની જે કળા છે એ ધીમે ધીમે વિકસી રહી છે. પરંતુ દુનિયામાં જાપાન છે, ચાઇના છે, કોરિયા છે, અમેરિકા છે, આ બધા દેશોની અંદર આ જે કળા છે એનો ખૂબ વ્યાપક પ્રમાણે ઉપયોગ થાય છે અને લોકો એને ખૂબ શોખથી ગમાડે છે. બરાબર. આમ તો સાહેબ હું એવું કહી શકું કે ભલે વિષય નવો નથી, પણ ઘણી વખત શું થાય સાહેબ, અમારા જે દર્શક મિત્રો છે એમને એમ થાય કે આ બોન્સાઈ એક અલગ જ કેમ શબ્દ આવી ગયો. એટલે એ શબ્દને લઈને ધારો કે હું એના ઉદ્ભવ અથવા ઇતિહાસ વિશે આપને પૂછું તો આપ અમને શું માહિતી આપશો? મિત્રો, બોન્સાઈ આમ તો 1000 વર્ષ જૂની કળા છે. એટલે કે આનો ઉદ્ભવ ચીનમાં થયેલો, પણ ચીનની અંદર આનો વ્યાપક એટલો ઉપયોગ ન થયો. પરંતુ ત્યાંના જે સાધુઓ અને ત્યાંના જે ફરનાર જે માણસો હોય એ જ્યારે જાપાન ગયા તો જાપાન એમની જોડે આવા રોપા લેતા ગયા. અને જાપાનના લોકોને આમ પણ જગ્યા ઓછી હતી, એટલે જાપાનના લોકોને આમાં રસ લાગ્યો અને એ લોકોએ આ કળાને ખૂબ વિકસાવી. અને આના છોડવાઓ આજે લાખો રૂપિયાની અંદર જાપાનમાં વેચાતા હોય છે. તમે ટીવીમાં પણ યુટ્યુબમાં પણ જોઈ શકશો કે આના એક એક છોડની કિંમત લગભગ 4 થી 5, 6 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. બરાબર છે. હું ક્યારની રાહ જોઉં છું મિત્રો, ઝડપથી ફોન ઉપાડો. અને આ બોન્સાઈ એક નવીનતમ કળા, કદાચ તમને જે કંઈ પણ મનમાં પ્રશ્ન ઉદ્ભવતા હોય, મારા ખ્યાલથી દેવજીભાઈ રાજપૂત આવી ગયા છે, જે આપણા રેગ્યુલર કોલર મિત્ર છે. દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. દેવજીભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, આપણે ઘર આંગણે ફળ આપતા વૃક્ષો ક્યાં ક્યાં વાવી શકાય? ખૂબ સરસ વાત કરી સાહેબ. ઘર આંગણે કયા કયા વૃક્ષો વાવી શકાય? એટલે મિત્રો, ઘર આંગણે જે ફળ આપતા વૃક્ષો છે એ તમામ વૃક્ષો તમે બોન્સાઈમાં પણ કરી શકો છો. અચ્છા. દાખલા તરીકે કેરી છે, આંબા છે, ચીકુ છે, સીતાફળ છે, જામફળ છે, આંબલી છે. એટલે આવા તમામ ફળ આપતા વૃક્ષો તમે કુંડાની અંદર પણ કરી શકો છો. એક કેળું અને કુંડાની અંદર કરવામાં આપણને સફળતા મળતી નથી બોન્સાઈમાં, પણ બોન્સાઈ તરીકે જો તમારે ઉગાડવા હોય તો આવા તમામ વૃક્ષોનો તમે ઉપયોગ કરી, ટીમરૂનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે આવા અલગ અલગ દેશી ઝાડનો પણ તમે બોન્સાઈ બનાવવામાં ઉપયોગ કરી શકો છો. અને તમારા જે એક આંબો તમને જે ઇન્કમ આપે છે 20-25 વર્ષનો આંબો, એટલી ઇન્કમ એક નાનકડો છોડ જ તમને આપી શકશે. જો તમને સારો ખરીદાર મળે તો ખૂબ સારી આવક પણ એમાંથી ખેડૂત બમણી આવક કરી શકે છે.
બરાબર છે કે પણ સાહેબે જેમ કીધું કે જો સારો ખરીદાર મળે તો, પણ હું તો તમારા પક્ષમાં જ છું મિત્રો. આપણે તમારા થકી જ સાહેબ પાસે જ જાણીએ કે સાહેબ જે ચર્ચામાં કરે છે કે ઉગ્યા પછી આપણને લાખો રૂપિયા મળે, એવું નહીં સાહેબ. અમારે જરા ડિટેલમાં એ જાણવું છે કે જો બોન્સાઈ બનાવવા હોય તો એના માટે પહેલાં ધ્યાનમાં શું રાખવું? કારણ કે ઘણી વખત શું થાય, એ ખબર જ ના હોય તો નુકસાન પણ થઈ શકે ને. સાહેબ, આપની દ્રષ્ટિએ આપ શું સલાહ આપશો? મિત્રો, બોન્સાઈ એક એવી કળા છે જે આપણા ગુજરાત જ નહીં, આખા ભારતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ માણસ ઘર બેઠા કરી શકે છે. અચ્છા. એટલે કે ગૃહિણી હોય તો પણ એ પણ કરી શકે છે, ખેડૂત મિત્રો બી કરી શકે છે, કોર્પોરેટના માણસો પણ કરી શકે છે. એટલે કે દરેક માણસ આની અંદર રસ લે તો ખૂબ આસાનીથી કરી શકે એમ છે. હવે કયા વૃક્ષોને આપણે વાવવા? તો મિત્રો, ઘણા બધા આપણી આસપાસ એવા છોડ છે કે જેમાંથી બોન્સાઈ બની શકે છે. આપણે ધ્યાન એક જ વસ્તુ રાખવાનું છે, આપણી આબોહવા કેવી છે, આપણે આ બોન્સાઈના રોપાઓને ક્યાં ઉછેરવા છે અને આપણે કયા લેવલના કસ્ટમરને એને વેચવાના છે. તો મિત્રો, અલગ અલગ બોન્સાઈ માટે અલગ અલગ ટ્રીટમેન્ટ હોય. દાખલા તરીકે આપણા ગુજરાત રાજ્યની અંદર આપણે કરવા હોય તો એની સ્પીસીઝ અલગ હોય, જે હું તમને આગળ કહીશ. હવે જોવાનું એ છે કે આપણે છાંયડામાં રાખવાના છે કે તાપમાં રાખવાના છે. જો આપણે છાંયડામાં રાખીએ તો એની સ્પીસીઝ અલગ આવે, એની જાત અલગ આવે, અને આપણે જો તાપમાં રાખવાના હોય તો એ પણ વસ્તુ અલગ છે. એટલે જ્યારે આપણે બોન્સાઈની પસંદગી કરતા હોઈએ ત્યારે આપણે વસ્તુ ખૂબ ધ્યાન રાખવી પડે કે એવા કયા કયા છોડ છે જે ઓછા ખાતરથી, ઓછા પાણીથી અને ઓછી માવજતમાં પણ સારામાં સારું ઊગી શકે. એમાં સૌથી પહેલાં કન્ડિશન એ છે કે એના પાન ખૂબ જ ઝીણા અને નાના હોવા જોઈએ. બે ગાંઠ વચ્ચે, એટલે કે ડાળીની બે ગાંઠ હોય તો એ બે ગાંઠ વચ્ચે અંતર ખૂબ જ ઓછું હોવું જરૂરી છે. અને એને આપણે કંટ્રોલ પણ કરી શકીએ છીએ. જેમ જેમ આપણે ટ્રીટમેન્ટ આપીએ એમ છોડ તમારા નાના થતો જાય, એના પાન નાના થતા જાય અને છોડ એકદમ નાનો થઈને એની અંદર એક નાનકડા કુંડાની અંદર ઉછરે. તો નાના પાન, નાની ડાળી, અને એ રીતે આપણે એને મોટો કરવાનો છે. બીજું, ઓછા પાણીની અંદર, ઓછા ખાતરની અંદર અને નાનકડી જગ્યાની અંદર ઉગી શકે એવી રીતે આપણે એને મોટો કરવાનો છે. એટલે બોન્સાઈ બનાવવા માટે આખી એક પદ્ધતિ છે અને એ પદ્ધતિને આપણે વિગતવાર જાણીશું. બરાબર છે મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બોન્સાઈ એક નવીનતમ કળા. અત્યારે સમય થયો છે એક નાનકડા વડે. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બોન્સાઈ એક નવીનતમ કળા. અમૃતભાઈ જે ડીસાથી આપણને કોલ આવ્યો છે, ક્યારના આપણી રાહ જોઈ રહેલા, એટલે પહેલાં તો એમનો આભાર. ને અમૃતભાઈ, હવે આપનો પ્રશ્ન જણાવો. એમ છે કે મેડમ કે આપણે ઘર આંગણે કે ચીકુ છે કે ઓબા છે, એ આપણે કુંડાનું કેટલું મોટું કુંડું જોઈએ કે? ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો સાહેબ. કેટલું મોટું કુંડું જોઈએ જો આપણે ચીકુ કે એવા કોઈ પણ ફળપાકનું અંદર વાવેતર કરવું હોય તો? એટલે જો આપણે ઘર આંગણે બોન્સાઈ તરીકે આ ફળાઉ ઝાડને આપણે વાવવા હોય તો જ્યારે બોન્સાઈને આપણે ફળાઉ ઝાડ તરીકે પસંદ કરતા હોય તો આપણે લગભગ શરૂઆતમાં એનું કુંડું નાનું જ રાખવું પડે. અચ્છા. એટલે કે 1 બાય 1 ફૂટનું કુંડું હોય એ આપણે પસંદ કરી શકીએ. પણ આપણે ધ્યાન એ રાખવાનું છે, આપણે એને છાંયડામાં રાખવાના છીએ કે તાપમાં. જો આપણે તાપમાં રાખવાના હોય તો પછી આપણે માટીનું કુંડું રાખવું સલાહભર્યું છે. કારણ કે જે ચિનાઈ માટીના કુંડા હોય એ એક તો મોંઘા આવતા હોય. અચ્છા. અને મોંઘાની સાથે સાથે બીજી વસ્તુ શું છે કે એ તાપની અંદર બહુ ગરમ થઈ જાય. તાપની અંદર બહુ ગરમ થાય એટલે શું થાય કે એ આપણો જે કુંડાની અંદર જે છોડ વાવેલો છે એ એના મૂળિયાને પણ અસર કરે, એટલે પરિણામે આપણો છોડ સારો ઉગી ન શકે. તો આવી કન્ડિશનની અંદર આપણે માટીના કુંડાની અંદર આ વસ્તુને ઉગાડીશું તો ખૂબ સારું આપણે પરિણામ મેળવી શકીએ. પણ જે રોપા આપણે છાંયડામાં કરતા હોય તો છાંયડાના જે રોપા છે તો એને આપણે ચિનાઈ માટીના કુંડામાં કરી શકીએ. અને તમારા જે ચર્ચાથી મને એ પણ જાણવા મળ્યું મિત્રો કે એમનું કહેવું એમ છે કે સાહેબ જેમ કે હવે ઘર પણ નાના થતા જાય છે, જેમ ફ્લેટમાં પણ આપણે રહેતા હોઈએ છીએ, તો એવું જરૂરી નથી ને સાહેબ કે હું ટેનામેન્ટમાં રહું તો જ કરી શકું, ફ્લેટમાં રહું તો ન કરી શકું, એવું કંઈ ખરું સાહેબ? ના. બોન્સાઈ એક એવી કળા છે છોડને વામન રાખવાની, એટલે કે નાનો રાખવાની.
એ તમે ઘરના કોઈ પણ ખૂણામાં પણ કરી શકો, ફ્લેટમાં પણ કરી શકો, એપાર્ટમેન્ટમાં કરી શકો, રો હાઉસમાં કરી શકો, ઘરની બહાર કરી શકો, ખેતરમાં પણ કરી શકો. હા, એટલે એનીવેર એની પ્લેસ. અને સાહેબે જેમ કીધું ને કે ભાઈ એને પછી કોણ વેચે છે અને કોણ લે છે, તો સાહેબ હવે તો ઓનલાઈન પણ વેચાણ આપણે કરી શકતા હોય છે ને સાહેબ, કે ધારો કે હું એના ફોટોગ્રાફ્સ પાડું અને ક્યાંક ઓનલાઈન એને મૂકી દઉં તો પણ કેટલાક જે એના ખરેખર જેમ કહેવાય ને હીરાની પરખ તો હંમેશા ઝવેરી જ કરતા હોય એમ કદાચ ઓનલાઈન પણ તમારું આમાં વેચાણ થાય. સાહેબ આ જે બોન્સાઈ છે એના વિકાસ માટે કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? બોન્સાઈના વિકાસ માટે સૌથી પહેલાં તો અમુક વસ્તુ ખૂબ ધ્યાન રાખવી જોઈએ કે આપણે એને કઈ જગ્યાએ મૂકવાનો છે, તાપમાં કે છાંયડામાં. દાખલા તરીકે કોઈ છોડ એવો છે જેને સારો એવો તડકો જોઈતો હોય છે, તો સારા એવા તડકામાં આપણે જે ફળાઉ ઝાડ છે એને જો આપણે વચ્ચે અટકાવું છું પણ ડાંગથી રાહુલભાઈ છે, આપણે પહેલા એમને સાંભળીએ પછી ચર્ચા કરીએ. હા, ચોક્કસ. રાહુલભાઈ. હા મેડમ, હેલો, નમસ્કાર. નમસ્કાર, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે. રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, તો મારે સાહેબને એ સવાલ છે કે સર, આ બોન્સાઈ બનાવવા માટે કયા કયા કેમિકલનો યુઝ થાય અને કયા કયા ફળ ઝાડ પર આપણે કરી શકીએ? બહુ સરસ રાહુલભાઈ, અને કદાચ કેમિકલથી નુકસાન થતું હોય સાહેબ તો પણ જણાવજો. બોન્સાઈ બનાવવા માટે આપણે કોઈ જ કેમિકલ વાપરવાની જરૂર નથી. એવા કેમિકલ આવે છે ગ્રોથ રિટાર્ડન્ટ, પણ એ કેમિકલો વાપરવાની જરૂર નથી. કારણ કે તમે જેવું એનું બંધ કરશો ને એટલે પછી પાછો છોડ એના ઓરિજિનલ ગ્રોથથી વધવા લાગશે. એના કરતાં તમે એને નેચરલી ઊભું કરશો, મોટો કરશો, તો એનો ગ્રોથ ખૂબ જ સારો થશે અને સ્ટીડી ગ્રોથ થશે. બીજું, આપણે છોડને આની અંદર ગ્રોથને અટકાવવાનો છે, એટલે કે એના વિકાસને ધીમો કરવાનો છે. એનો વિકાસ ફાસ્ટ નથી કરવાનો, એટલે કે ઝડપથી નથી કરવાનો. એટલે જે છોડવાઓ આપણે જેને તાપ વધારે જોઈતા હોય, તો જેને તાપ વધારે જોઈએ એવા રોપાને મોટો કરવા માટે આપણે શું કરવું પડે કે થોડો છાંયડો પડે એવી જગ્યાએ રાખવું પડે. આમ સામાન્ય ખેતીમાં આપણે શું કરીએ, જેને તાપ જોઈએ એને ખુલ્લા તાપમાં રાખતા હોઈએ. જ્યારે બોન્સાઈમાં શું છે, તમારે એ છોડને એવી જગ્યાએ રાખવું પડે કે એને ઓછો છાંયડો પડે, અને જેને છાંયડો જોઈએ છે એને થોડો વધારે છાંયડો આપવો પડે, એટલે એનો ગ્રોથ ધીમે ધીમે થાય અને સારો થાય. આ મુખ્ય ધ્યાન રાખવા જેવી બાબત છે. ના, આ વાત બહુ જ અગત્યની છે સાહેબ, કે એક તો વિકાસ ધીમો થવો જોઈએ. કારણ કે મને પણ એમ થયું કે જ્યારે તમે પૈસાની વાત કરી કે આપણે લાખો કમાઈ શકીએ છીએ, તો અમને પણ ઉતાવળ હોય ને કે સાહેબ જલ્દી જલ્દી કમાઈએ, પણ આ બહુ સરસ વાત કરી સાહેબે કે આપણે વિકાસ ધીમો કરવાનો. સાહેબ, આપ માહિતી આપી રહેલા બોન્સાઈના વિકાસ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? હવે આ જે આપણો એનો વિકાસ ધીમો કરવાનો છે, તો સૌથી પહેલા તો આપણે એને પાણી માપનું જ પાણી આપવાનું છે. એટલે કે જ્યારે એને ખૂબ જરૂર પડે ત્યારે પાણી આપવાનું. બીજું, ખાતર નહિવત વાપરવાના છે. એટલે કે જ્યારે આપણે નવો છોડ રોપીએ ત્યારે ખાતર આપીશું, પરંતુ એકવાર છોડ મોટો થઈ જાય, હવે આ જે છોડ મોટો થાય છે ત્યારબાદ એને ખાતર ધીમે ધીમે આપણે ઓછું કરી દઈશું. એટલે એના પાન પણ થોડા થોડા નાના થઈ જશે, એની ડાળી પણ નાની થઈ જશે, અને છોડનો વિકાસ ધીમે ધીમે એક ઠીંગણા છોડ તરીકે થવા લાગશે અને એક નોર્મલ છોડ જેવો જ દેખાશે. પણ ધ્યાન શું રાખવાનું છે આપણે કે એને સમયાંતરે આપણે એની ઉપરથી જે ટોચ હોય એ ટોચને તોડવી પડે. બીજું, એને સમય આવે આપણે કયા આકારની અંદર ઢાળવાનો છે એ આપણે પહેલાંથી આપણા ડિસાઇડ કરી રાખવું પડે, નક્કી કરી રાખવું પડે કે આને આપણે કયો આકાર આપવાના છીએ. કારણ કે આકાર આપતી વખતે શું છે કે જે આકાર આપણે આપશું એ આકાર સામેવાળા કસ્ટમર ગમાડશે કે નહીં. એટલે કે આપણે એવો આકાર આપવાનો કે જે કસ્ટમરને તરત ગમે અને આપણી વસ્તુ તરત જ વેચાઈ શકે. હવે એની અંદર અલગ અલગ હોય કે સીધો આમ છોડ સીધો વધી શકે એવી રીતે. બીજા જે આકાર છે એની અંદર આપણે ઝૂલતો પ્રકાર કહીએ, એટલે કે જેમ ઝરણું ઉપરથી પર્વત પરથી પડતું હોય તો એને કેસ્કેડ કહેવાય. તો કેસ્કેડ, સેમી કેસ્કેડ, અને એની અંદર પણ રાફ્ટ સ્ટાઇલ આવે છે, લેન્ડસ્કેપ સ્ટાઇલ આવે છે, ટ્વિન ટ્રંક આવે છે, મલ્ટિપલ સ્ટેમ આવે છે, મલ્ટિપલ રૂટ આવે છે. એટલે કે અલગ અલગ પદ્ધતિઓમાંથી આપણે પદ્ધતિ સિલેક્ટ કરવાની છે, આપણે પસંદ કરવાની છે કે આમાંથી આપણે કઈ પદ્ધતિ રાખીશું, અને એ પ્રમાણે પછી આપણે છોડને વધારીશું. બરાબર છે. અને સાહેબ, જેમ કે આ બોન્સાઈ છે, ખેડૂત મિત્રોને આપણે જણાવીએ કે એમાં કેટલાક છોડ પસંદ કરવાના છે. આમ તો ઘણા બધા છે સાહેબ, જેમ કે ફળાઉ ઝાડ હોય, વૃક્ષ હોય, ફૂલવાળા મિત્રો વૃક્ષ હોય, સુશોભનના છોડ હોય, એટલે ઘણું બધું છે. પણ ધીમે ધીમે કરીએ વાત, તો સાહેબ ફળાઉ ઝાડ છે, એક તો કયા કયા આની અંદર આપણે ઉપયોગમાં લઈ શકીએ? મેં લગભગ દાડમ, લીંબુ, જામફળ, પણ એ સિવાય પણ હોય તો એની માહિતી આપશો. ફળાઉ ઝાડની અંદર આપણે મેડમે જેમ વાત આપણને કરી કે તમે દાડમનો ઉપયોગ કરી શકો. તમે દાડમ છે, ચીકુ છે,
શેતુર છે, આંબલી છે અને એવા તમામ ફળાઉ વૃક્ષ કે જેના પાન નાના છે અચ્છા અને જેને ફળ લાગે છે. આ ઉપરાંત સાહેબ સુનિલભાઈ આપણી સાથે ફોન પર છે, આપણે વાત સાંભળીએ. સુનિલભાઈ, હા, હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. એ મારે દાડમીને બેન બોનસાઈ બનાવવી છે, હા તો હા એના માટે શું કરવું? અને બોનસાઈ કરવામાં માટીના ઉપયોગ આ માટીના કુંડાનો ઉપયોગ કરવો કે એમનો મતે વાવી શકાય? સાચી વાત છે સુનિલભાઈ આપની. આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન લઈએ. સાહેબ, હા સુનિલભાઈ, આમાં તમારે દાડમમાંથી જો બોન્સાઈ બનાવેલું હોય તો એ ખૂબ જ સરળ છે, કારણ કે બજારમાં પણ દાડમના બોન્સાઈ આપણને મળતા હોય છે. હવે ધ્યાન તમારે શું રાખવાનું છે કે તમે જે કુંડામાં એને વાવો છો એ કુંડાની અંદર આપણે મોટાભાગે એવી રીતે કુંડું સેટ કરવાનું, એવા તાપમાં રાખવાનું અને કુંડાને શરૂઆતની અંદર એની ઊંડાઈ થોડી વધારે રાખવાની અચ્છા, અને પહોળાઈ વધારે રાખવાની. પછી ધીમે ધીમે એને તમારે સાઇઝ ઘટાડતું જવાનું. માટીનું કુંડું પણ તમે વાપરી શકો. અને આ કુંડાની અંદર આપણે જે માટી ભરીએ છીએ એ આપણી સામાન્ય માટી તો ભરીએ જ, પણ દરેક પ્રકારની માટીની અંદર મિક્સિંગ હોય એવી રીતે કરવું. ખાસ કરીને લાલ માટી એકલી વાપરવી નહીં. આપણે જે બનાસકાંઠાની હોય, સાબરકાંઠાની જે માટી હોય, જે રેતાળમાં થોડો ભાગ હોય, તો આવી રેતાળ માટી વધારે વપરાય નહીં. જેમ વધારે રેતાળ માટી વાપરશું એમ વધારે પાણી આપવું પડશે, અને વધારે પાણી આપશું તો પછી એની અંદર ક્ષાર લાગશે. સાહેબ અત્યારે પાલનપુરથી દિનેશભાઈ આપણી સાથે વાત કરી રહ્યા છે, આપણે એમને સાંભળીએ. દિનેશભાઈ, હા નમસ્કાર મેડમ. નમસ્કાર, બોલો. હા હિરલબેન, મારો એવો પ્રશ્ન છે કે આપણે જે લીંબુ છે એ આપણે ઘેર ઉછેરી અને લીંબુ પ્રાપ્ત કરી શકીએ એમાંથી, અને જે આ બોન્સાઈના જે મૂળ છે એનો વધારે વિકાસ ના થાય અને કુંડા ફાડી ના નાખે એના માટે શું કરવું? ચોક્કસ સાહેબ. હા, કુંડા ન ફાડી નાખે એના માટે તમારે વારંવાર એને અલગ અલગ સિઝનની અંદર અલગ અલગ ટ્રીટમેન્ટ હોય. દાખલા તરીકે તમારે કોઈ છોડ તમે વાવો છો, હવે તમે જે ખૂબ જ સારી વાત કરી કે અમુક સમય પછી કુંડાને ફાડી નાખે છે, તો એના માટે આપણે દરેક ચોમાસાની ઋતુ આવે એના પહેલાં આપણે એને નવેસરથી એના મૂળને સેટ કરવાના હોય. એટલે કે 20થી 30% સુધી મૂળ આપણે કાપતા હોઈએ છીએ. ધ્યાન એ રાખવાનું છે કે એની કિનારીના જે મૂળ હોય એ જ આપણે કાપવાના રહે. અને એના માટે આપણે શું કરવું પડે? કુંડાને ધીમે ધીમે આખું ખોલવાનું, એમાંથી છોડ બહાર કાઢવાનો અને એના મૂળિયા આજુબાજુથી કાતરથી કે સિકેટરથી આપણે ધીમે ધીમે તોડતા જવાનું. એમાં ઘણા મોટાભાગના મૂળિયા તમને ડેડ પણ એટલે કે સુકાઈ ગયેલા પણ જોવા મળશે. તો આવા જે મૂળિયા હોય એ બધા બહાર કાઢવાના. એટલે કે 20% તમે મૂળિયા કાપશો એટલે શું થશે કે આ જે મૂળિયા છે એ મૂળિયા નીકળી જશે, એટલે ઓટોમેટિક તમારું જે કુંડું ફાટવાનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ઘણા અંશે ઓછો થઈ જશે. પણ ધ્યાન રાખવું કે કાપતી વખતે એનું જે તંતુ મૂળ છે એ જ કાપવાનું છે, સોટી મૂળ કાપવાની જરૂર નથી, નહીંતર છોડ મરી જશે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બોન્સાઈ, એક નવીનતમ કળા. વિરામમાં જતા પહેલાં કહી દઉં, દિનેશભાઈ જે પાલનપુરથી કોલ કરેલો એમને લીંબુનો પણ પ્રશ્ન પૂછેલો, પણ એનો જવાબ આપણે મેળવીશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિદર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બોન્સાઈ, એક નવીનતમ કળા. રાજકોટથી વિભાબેન ક્યારની રાહ જોઈ રહ્યા છે, એટલે બેનને પણ આભાર. બોલો બેન, આપનો પ્રશ્ન શું છે? તો સાહેબ, આપણે બોન્સાઈ છે એનું ઓનલાઈન ખરીદી કરી શકાય, અને ઓનલાઈન ખરીદી કરતી સમયે શું શું કાળજી રાખવી જોઈએ? ખૂબ સરસ વિભાબેન, જો અમારી મહિલા કેટલી જાગૃત છે સાહેબ. હવે શું આપણે જવાબ આપશો? પહેલાં તો આ મેડમને અભિનંદન આપવા પડે જી કે એ નવીનતમ ટેકનોલોજી સાથે જોડાયેલી છે. જી, ઓનલાઈન ખરીદી કરી શકાય, પણ ઓનલાઈન ખરીદતા પહેલાં આપણે એ કંપની, જે તે કંપની એટલે કે જ્યાંથી તમે ખરીદો છો એના પાછલા રિવ્યૂ આપણે જોઈ લેવા પડે કે અગાઉ જે લોકોએ બોન્સાઈ ખરીદેલા છે એની જોડેથી એ બોન્સાઈમાં એમનો શું રિપ્લાય આવેલો છે. જી જી. અને એકવાર આપણે રિપ્લેસ પણ કરી શકીએ. આપણે એકવાર છોડ મંગાવીએ એને રિપ્લેસ પણ થઈ શકે છે. અને હવે તો એવા બોક્સ પણ આવે છે કે આપણા છોડ ડેમેજ થતા હોતા નથી, અને ઘણા બધા લોકો આ રીતે ખરીદે છે. બરાબર છે. અને એમ પણ છે કે ધારો કે સાહેબ ઘણી વખત હોય છે ને કે ઓનલાઈન ખરીદી કરી પણ ઘણી વખત ઉતાવળમાં આપણે નુકસાન ન થાય. સરની વાત 100% સાચી છે કે રિવ્યૂઝ ખાસ સાહેબ વાંચી લેવા જોઈએ, અને જે ખરીદેલા છે એની સાથે પણ વાત કરીએ સાહેબ તો પણ આપણને થોડુંક જાણવા મળે. સાહેબ, જે દિનેશભાઈએ પાલનપુરથી કોલ કરેલો, લીંબુ વિશે પૂછેલું કે બોન્સાઈમાં એનો ઉપયોગ કરાય કે કેમ, તો એના વિશે વાત કરશો. હા, હવે લીંબુને આપણે બોન્સાઈમાં ખરેખર ઉપયોગ કરી શકીએ છીએ અને સામાન્ય કુંડાની પણ અંદર પણ વાવી શકીએ છીએ.
તો જ્યારે આપણે લીંબુને વાવતા હોય તો લીંબુ એક અલગ પ્રકારનો છોડ છે અને એની અંદર તમારે લીંબુ લાવવા હોય તો એને સારા એવા પ્રમાણમાં ખાતર પણ આપવું પડે, એને રેગ્યુલરલી પાણી પણ આપવું પડે, કારણ કે લીંબુનું એક અલગ સ્વભાવ છે. બીજું કે તમામ વૃક્ષોની કમ્પેરિઝનમાં સરખામણીમાં લીંબુને તમારે રૂટ પ્રુનિંગ એટલે કે એના મૂળિયાને કાપતા રહેવું પડે. એટલે કે ફેબ્રુઆરી માસ આવે ત્યારે ગરમીની શરૂઆત થવા આવે એના પહેલાં આપણે 20% મૂળિયા ખેતરમાં અને કુંડામાં બધી જ જગ્યાએ જો આપણે એના મૂળને થોડા તોડીએ અને જમીનને ગોળીએ તો લીંબુની અંદર ખૂબ સારું આપણને પરિણામ મળી શકે છે. અને જે ફળાઉ ઝાડની આપણે વાત કરી હતી મિત્રો, એમાં જેમ દાડમ છે, લીંબુ છે, જામફળ, સીતાફળ, રાયડ, ચીકુ, શેતુર, આંબલી, સંતરા, મોસંબી, કેરી, આ બધું સાહેબ કરી શકાય? વાત સાચી? કરી શકાય, આ બધી વસ્તુ કરી શકાય. આ ઉપરાંત માની લો કે તમારે ફળાઉ વૃક્ષો નથી કરવા તો તમે વડ છે, પીપળ છે, પારસ પીપળ છે, પીલુડો છે, પછી એકેસિયા સેનેગલ છે, આવી ઘણી બધી ફાઇકસ માઇક્રોકાર્પા છે, આવી ઘણી બધી વસ્તુઓ તમે વાવી શકો છો. જેમ કે આસોપાલો પણ કરી શકાય. મિનિએચર આસોપાલો. મારા ખ્યાલથી સાહેબ બનાસકાંઠાથી વિષ્ણુભાઈ છે, આપણે પહેલા એમને સાંભળી લઈએ. હેલો વિષ્ણુભાઈ. હા નમસ્કાર મેમ. નમસ્કાર, બોલો. હા, એટલે આપણે કયા ઝાડવાની સ્પીસીસ પસંદ કરવી અને શું કાળજી રાખવી જોઈએ શરૂઆતમાં આપણે નવું શીખતા હોય ત્યારે, એમ કે? હા વિષ્ણુભાઈ, ખૂબ જ સરસ ક્વેશ્ચન તમે કર્યો છે, પ્રશ્ન પૂછ્યો છે કે આપણે કયા ઝાડ વાવવા જોઈએ અને એ ઝાડમાં આપણે શું કાળજી લેવી જોઈએ. તો દરેક ઝાડનું એક અલગ નેચર હોય. દાખલા તરીકે તમે પુત્રનજીવાનો છોડ વાવો તો પુત્રનજીવા ખૂબ જ સારો છોડ છે, એનું બોન્સાઈ ખૂબ જ સારું બને. અને મારો ખુદનો અનુભવ એવો છે કે એને વાવ્યા પછી થોડો મોટો થઈ જાય પછી માની લો કે તમે 15 થી 20 દિવસ પાણી આપવાનું ભૂલી ગયા એડેનિયમની જેમ, તો પણ એ ખૂબ સારો ઉગે. એટલે અને માની લો કે એના બધા પાન સુકાઈ ગયા અને પછી તમે પણ એના પછી પણ તમે પાણી આપશો તો એની નવી કુંપળ આવે છે. એટલે કે એનો એક સ્વભાવ છે કે ઓછા પાણીની અંદર પણ એ ટકી રહે છે, બોગનવેલની જેમ. એડેનિયમમાં પણ આવું જ છે, પરંતુ અમુક છોડ એવા હોય કે એને આપણે રેગ્યુલરલી કાળજી લેવી પડતી હોય. તો એવા જે છોડ છે, આપણા જે સુશોભનના છોડ છે, એની અંદર આપણે અલગથી ધ્યાન રાખવું પડે. અને એના માટે શું કરવું પડે, આપણું જે કુંડું છે બોન્સાઈનું, એ કુંડાની સાથે એક નાનકડો એક ઇન્ડિકેટર પ્લાન્ટ આપણે વાવી શકીએ. દાખલા તરીકે ક્રોટોન છે, તો એ ક્રોટોનના પાન જેવા કરમાય ને એટલે આપણને ખબર પડી જાય કે હવે આને પાણી આપવાનો સમય આવી ગયો છે. કારણ કે ક્રોટોન પાણીનું આપણને તરત સિમ્બોલ ચિહ્ન આપે કે ભાઈ હવે મારે પાણીની જરૂર છે, એ પહેલાં સુકાશે. બરાબર. સાહેબ, જેમ બોન્સાઈ છે એને જ્યારે આપણે ઉછેરતા હોઈએ તો એવું મેં સાંભળ્યું છે જેમ કે 2 પદ્ધતિ છે. હવે મને અને મારા દર્શક મિત્રોને આપ એ જણાવો કે એક કુંડામાં એક જ છોડને આકાર આપી શકાય કે ના એક કરતાં વધારે પણ વાપરી શકાય કે બંને કરી શકાય, એમાં થોડું અમને પ્રકાશ પાડશો. એક કુંડાની અંદર તમે વાવી શકો, કોઈ વાંધો આવતો નથી. ધ્યાન તમારે એટલું જ રાખવાનું છે કે સમય આવે એની જે ટોચ છે એ ટોચને તમારે કાપતું રહેવું પડે. આ જે ટોચ છે કારણ કે ત્યાંથી એ વધવાનું ઓછું થશે. બીજું કે સમય આવે તમારે એને આકાર આપવો પડશે, એટલે કે વાયરિંગ કરવું પડશે. અને સમય આવ્યા એની ડાળીને કાપવી પણ પડશે. એટલે કે અને ડાળીને તો કાપીએ જ છીએ, પણ અગાઉ વાત કરીએ કે ચોમાસા પહેલાં આપણા એના મૂળને પણ થોડા ઘણા કાપવા પડે. એટલે કે મૂળ કાપવાના, ડાળી કાપવાની, પાનને બી કાપવા પડે, સેટ કરવા પડે અને ડાળીઓને અમુક આકારની અંદર વાળવા માટે વાયરિંગનો ઉપયોગ પણ કરવો પડે. અને એ વાયરિંગ થઈ જાય પછી આપણી ડાળી સેટ થઈ જાય પછી એ ડાળીનેમાંથી વાયર કાઢવું પણ એક અગત્યનું પરિબળ છે, એક ધ્યાન રાખવા જેવી બાબત છે. નહીતર શું થાય કે એ ભાગ ડેમેજ થાય અને ત્યાંથી પછી ડાળી ભટકાઈ જાય. જી. અને સાહેબ, જે થડ એકદમ ટટ્ટારવાળી રીત છે એ થોડીક સમજાવજો ને, કે જેને સ્ટ્રેટ ટ્રંક એવું કહી શકાય, તો એ ટટ્ટાર થડ એના વિશે થોડીક વાત કરશો. એમાં ખેડૂત મિત્રો ધ્યાન એક જ વસ્તુ રાખવાની છે કે જ્યારે આપણે છોડને સીધું જ ઉર્ધ્વગામી મોટું કરવાનું હોય તો તમે જોશો કે તમારે એ છોડને એવી રીતે રાખવાનો કે એના ઉપર સીધો જ સૂર્યનો પ્રકાશ પડે. બીજું કે જ્યારે પણ આપણે બોન્સાઈને વાવવાની એક પ્રોફેશનલિઝમ વિકસાવીએ ત્યારે એના વાવવા માટે અને એના ઉછેર માટે તમામ સાધનો પણ વિકસાવવા પડે. એમાં એક રિવોલ્વિંગ ચેર જેવું એક રિવોલ્વિંગ ટેબલ આવે, તો આ ટેબલ ઉપર છોડને મૂકો અને અઠવાડિયાની અંદર એક વખત એને આખો ફેરવો એટલે છોડ કોઈ પણ બાજુ વાંકો નહીં વળે, એ સીધો જ ઉગશે. કારણ કે એને અમુક સમય આપણે ફેરવતા રહીશું એટલે બધી દિશાની અંદર પ્રોપરલી એને સૂર્યપ્રકાશ લાગશે એટલે ડાળી વળશે નહીં.
એ સીધું જ મોટું થશે. બરાબર. સાહેબ, આપ નવસારીથી અહીંયા પધાર્યા. આમ તો બોન્સાઈ એક નવીનતમ કળા એક એવો વિષય છે કે આપણે વાત કરીએ, ચર્ચા કરીએ એટલી ઓછી લાગે, સમયની મર્યાદા છે, આપણે અટકવું પડશે. પણ નવસારીથી સાહેબ આપણે અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને બોન્સાઈ એક નવીનતમ કળા અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ દર્શક મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં ડૉક્ટર રશ્મિકાંત ગુર્જર સાહેબ પાસેથી આપણે બોન્સાઈ એક નવીનતમ કળા વિશે માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું આપને ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા બુધવારે તારીખ 20/12/2023ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ઉનાળુ ઋતુમાં કઠોળ પાકની વૈજ્ઞાનિક ખેતી. વિષય ફરી એક વખત નોંધી લેશો, ઉનાળુ ઋતુમાં કઠોળ પાકની વૈજ્ઞાનિક ખેતી. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.